અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બગોદરા વટામણ હાઈવે પર ચાલતા કેમિકલ ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. કંડલા બંદરથી અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરીને એક ટેન્કર સુરત તરફ જઈ રહ્યું હતું. ત્યારે બગોદરા વટામણ હાઈવે પર આવેલી જય માતાજી હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરને ઊભું રાખી તેના વાલ્વનું સીલ તોડીને કેમિકલ ચોરી કરવામાં આવી રહી હોવાની માહિતીના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અહીં દરોડો પાડી ટેન્કરના ડ્રાઈવર અહેમદ ટિમ્બલિયા અને ચોરીનું કેમિકલ ખરીદવામાં મદદ કરનાર જયરાજ રાઠોડને રંગે હાથ ઝડપી લીધા હતા. અમદાવાદના નારોલ અસલાલી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોડની બાજુમાં પાર્ક કરેલી એક ડાક પાર્સલ ગાડી પાછળ પૂરપાટ ઝડપે આવતું એક્ટિવા ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા સવાર 3 વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક્ટિવા પર સવાર 3 વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. હાટકેશ્વરમાં રહેતા જયશંકર રાજપૂતને ઘણા સમયથી રૂપિયાની લેતી દેતી બાબતે વટવાના શાકિબ શેખ સાથે માથાકૂટ ચાલતી હતી. ત્યારે સલીમ શેખે જયશંકરને રૂપિયાની વાતચીત કરવા માટે પથ્થરકૂવા પાસે બોલાવ્યો હતો, જ્યાં બંને વચ્ચે રૂપિયાની બાબતે ફરીથી બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા સલીમે પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢીને જયશંકરને ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે કારંજ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.